આપણે રામસુખદાસજી મહારાજના ઉદ્ગાર ચાલે છે. તો રામસુખદાસજી મહારાજના ઉદ્ગારમાં આપણે આગળ વધીએ તો આગળનો ઉદ્ગાર છે कि मन में ऐसी आती है कि अकेला रहूं, बीमार पड़ूं तो कोई सेवा करने वाला भी न हो, सिर दर्द हो तो कोई सिर दबाने वाला भी न हो, मुझ में सर्दी गर्मी सहने की शक्ति है पर शरीर सहने में असमर्थ है, शरीर साथ नहीं देता. આ ઉદ્ગારમાં એમ કે છે કે મારા મનમાં એવું છે કે હું એકલો જ રહી છે. મારા મનમાં એવો ભાવ છે કે હું બીમાર કરું તો કોઈ સેવા કરવા વાળો મારી બાજુ ન હોવો જોઈએ, અને માથું દુખતું હોય તો માથું દબાવવા વાળું પણ મારી પાસે કોઈ ન હોવું જોઈએ. અને મારામાં શરદી ગરમી સહન કરવાની શક્તિ તો છે પણ કે હવે ઘટપણ આવ્યું ને એટલે શરીર સાથ નથી દેતું. એટલે તો શરદી ગરમી સહન કરવાની પણ શક્તિ મારી અંદર ઘણી હતી. રામસુખદાસજી કે મૂળ તો આમાં રામસુખદાસજી એમ જ કહેવા માંગે છે કે ભક્ત એ હંમેશા સંયમિત હોવું જોઈએ. ભક્ત હંમેશા સંયમિત ચિત્ત હોવો જોઈએ. એને કોઈની આશા અપેક્ષા ન રાખવી જોઈએ કે આ મારી સેવા કરે તો હારું, આ મારી બાજુ મારીએ તો હારું, હું મરું ત્યારે આટલા જણા હાજર હોય તો હારું. ના, આવી કોઈ આશા ભક્તને ન કરવાની હોય. અને જે આશા કરે છે એ ભજન કરી શકતા નથી. આશા શું કરવાની? જે થવાનું હશે એ થશે, ભગવાને ધાર્યું હશે એ થશે. આશા કર્યા વગર આપણે પડ્યું રહેવાનું છે. આવી વસ્તુ છે. પછી હું કહે છે प्रतिकूलता सहन करने में मुझे जोर नहीं आता क्योंकि मैंने बड़ी प्रतिकूलता सही है. બહુ અગત્યના વાક્ય છે, બહુ જ અગત્યના વાક્ય છે. મતલબ એમ કે છે રામસુખદાસજી કે મને કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે ને તો હવે પ્રતિકૂળ પરિસ્થિતિ સહન કરવામાં જોર નથી પડતું. કારણ કે મેં બહુ પ્રતિકૂળતાઓ સહન કરી કે એક પછી એક એટલી પ્રતિકૂળતા હોય કે મેં સહન કરી છે કે હવે મને કોઈ પ્રતિકૂળતા સહન કરવામાં જોર જ નથી આવતું. મતલબ તકલીફ જ નથી પડતી, દુઃખ જ નથી થતું. આ વાત બિલકુલ સત્ય છે. જે લોકો વધુ પડતા દુઃખ સહન કરે છે ને પછી ભક્તિમાં સુખ દુઃખ થી ઝડપથી ઉપર ઉઠી જાય છે. પછી એને સુખ દુઃખ ની કઈ પરવા નથી રહેતી, સુખ દુઃખ નું કઈ હોતું નથી. એ એનાથી ઉપર જ ઉઠી જાય છે, નિશ્ચિત ઉપર ઉઠી જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એ ઉપર એટલા માટે ઉઠી જાય છે કારણ કે સુખ દુઃખ સહન કરતા કરતા એનું હૃદય એટલું કઠોર અને સમાન બની જાય છે કે પછી એને કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી નથી. કોઈ ચિંતા જ નથી રહેતી. આવી વસ્તુ છે. એટલે સુખ દુઃખ સહન કરવા વાળો બહુ ઝડપથી ભગવાન તરફ આગળ વધી જાય છે. પછી રામસુખદાસજી બહુ સરસ વાત કરે છે, મેરા સંપ્રદાય से કોઈ મતલબ નહીં है. બહુ હવે આ તો હું વિસ્તારથી સમજાવીશ કારણ કે આવી વાતો મને બહુ જ ગમે. રામસુખદાસજી કે મારો સંપ્રદાય હારે કોઈ સંબંધ નથી, મારો સંપ્રદાય હારે કોઈ મતલબ નથી. મતલબ હું કોઈ સંપ્રદાયનો નથી કે નથી મારે સંપ્રદાય મતલબ કે मैं कभी संप्रदाय के बंधन में नहीं रहा. मतलब હું ક્યારેય કોઈ પણ પ્રકારના સંપ્રદાયના બંધનમાં રહ્યો નથી. રામસુખદાસજી કહે છે બધા લોકો ભલે સંપ્રદાયના બંધનમાં રહેતા હોય પણ હું સંપ્રદાયના બંધનમાં ન રહી કે કારણ કે હું સંપ્રદાયવાદી નથી, સારગ્રાહી છું. મતલબ મારે સંપ્રદાયથી મતલબ નથી કે કયો સંપ્રદાય કેનો કેવો છે. હું તો સારગ્રાહી છું કે મને ક્યાંથી સાર વસ્તુ મળે છે. મારું જીવન સારગ્રાહી છે. રામસુખદાસજી કે એટલે સંપ્રદાયમાં કોઈ સંપ્રદાયની સારી વાત હોય તો લવી કે હું કારણ કે હું સારગ્રાહી છું, સંપ્રદાયવાદી નથી. मैं व्यक्ति अथवा संप्रदाय का अनुयायी नहीं हूँ
प्रत्युत सत्य तत्व का अनुयायी हूँ। હું કે સંપ્રદાયનો અનુયાયી નથી કે કોઈ વ્યક્તિનો અનુયાયી નથી કે હું તો સત્ય તત્વનો અનુયાયી છું કે सत्य गमे बने के वास्तव में सिद्धांत का प्रचार होना चाहिए, व्यक्ति या संप्रदाय का नहीं। यहाँ बहुत अगत्यनी बात है। वास्तव में तमारा संप्रदाय में શું સારા સિદ્ધાંતો છે એ સારા સિદ્ધાંતોનો પ્રચાર થવો જોઈએ, તત્વ અને સંપ્રદાયનો નહીં। એમાં મને ગર્વ થાય છે અમારા બાબાનો। અમારા બાબા ગૌડીય સંપ્રદાયના છે, પણ ક્યારેય સંપ્રદાયવાદ અમારા બાબામાં જોવા મળતો નથી। એ બધા મહાપુરુષના તત્વના જે સિદ્ધાંતો છે ને એની ચર્ચા કરે છે। જયદેવ કવિ ઉપર અમારા બાબા બોલે છે, વલ્ભાચાર્યનું ચરિત્ર હમણાં લીધું હતું। બધામાંથી જે જે વસ્તુ તત્વવાળી વાતો છે ને એ અમારા બાબા સ્વીકાર કરે છે, એનો મને ગર્વ છે। અમારા બાબા સંપ્રદાયવાદી બિલકુલ નથી, આવી વસ્તુ છે। તો સંપ્રદાય નહીં પણ સંપ્રદાયમાં જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનો પ્રચાર થવો જોઈએ, આવી વસ્તુ છે। बात वह होनी चाहिए जो व्यक्तिवाद और संप्रदायवाद से रहित हो। તમારે એવી વાત બોલવી જોઈએ કે કોઈ વ્યક્તિવાદ અને સંપ્રદાયવાદ નો હોવો જોઈએ। હા, આમાં હું તમને ઉદાહરણ દ્વારા સમજાવીશ। અમારા બરસાનામાં એક ટોળું એવું છે કે જે હનુમાન પ્રસાદ પોદારને ભગવાન સાબિત કરવામાં પડ્યું છે હમણાં। મતલબ હનુમાન પ્રસાદ પોદાર ની વાણી રાધા રાણીની જ વાણી છે, ભગવાનની જ વાણી છે, એમાં પડ્યું છે। પણ એવું બોલવું ન જોઈએ ખરેખર। તમારા માટે પોદારજીની વાણી રાધા રાણીની છે, મારા માટે જ છે। મને પોદારજી પ્રાણથી પ્યારા છે, પણ પોદારજીના સિદ્ધાંતોનો પ્રચાર કરો, એના જીવનનો પ્રચાર કરો। એ ભગવાન છે ને એની વાણી જ ભગવાનની છે એવો પ્રચાર છે ને એ પછી થોડોક વ્યક્તિવાદ જેવું થઈ જાય। મને પોદારજી પ્રાણથી પ્રિય છે એવું નથી એમ, હું પોદારજીની વાણી બોલું છું, પણ વ્યક્તિવાદ જેવું થાય એ સારું કહેવાય નહીં, સંપ્રદાયવાદ જેવું થાય એ સારું કહેવાય નહીં, આવી વસ્તુ છે। अरे એવું બોલો, रामसुखदास जी કહે છે, जिससे हिंदू मुसलमान ईसाई सभी लाभ उठा सके। આ વાત મને ગમી। તમે એવું બોલો કે હિન્દુ મુસલમાન ઈસાઈ બધા લોકો તમારી વાતનો લાભ ઉપાડી શકે। તમે એવું બોલો, દાખલા તરીકે કોઈએ વેરઝેર કરવું જોઈએ નહીં, આ વાક્ય બોલો તો હિન્દુને લાગુ પડે, મુસલમાનને લાગુ પડે, ઈસાઈને લાગુ પડે, બધાને લાગુ પડે। તો તમે હમણાં એમ બોલો કે કૃષ્ણ જ મોટા ભગવાન છે, બીજા ધર્મમાં કોઈ ભગવાન છે જ નહીં, કૃષ્ણ સિવાય કોઈ મોટો નથી, તો એ પછી કૃષ્ણ ભક્તોને જ લાગુ પડશે, બીજાને લાગુ પડશે નહીં। અને બીજાને લાગુ ન પડે એવી વાત જાજી બોલવી જોઈએ નહીં। એના કરતા સિદ્ધાંતોની વાત બોલવી જેથી બધા લોકો એનો લાભ લઈ શકે। એટલે સંપ્રદાયવાદ કરતા વ્યક્તિવાદ કરતા સિદ્ધાંતોનો પ્રચાર થાય ને વધુ સારું છે। જો મારા બાબાને ગુરુ બનાવ્યા એને લગભગ આજે 3 વર્ષ પૂરા થઈ ગયા વસંત પંચમી, તો અમે કોઈ દી અમારા બાબાનો પ્રચાર નથી કર્યો કે અમારા બાબાને ગુરુ બનાવો, કે અમારા બાબા બોલે સાચું ને બીજા સંતો બોલે ખોટું રાધે ને, એવો કોઈ પ્રચાર જ નથી કર્યો। કેવલ બાબાની જે હારી હારી સિદ્ધાંતની વાતો છે ને એ સિદ્ધાંતની વાતો જ મેં સત્સંગમાં રેકોર્ડ કરાવી છે। કોઈ બી રેકોર્ડમાં અમારા બાબાની એવી રીતે ચર્ચા કરી જ નથી કે કોઈને સાંભળવી ન ગમે કે આ પ્રિયા શરણ તો બાબાના વખાણ કરીને એનો પક્ષ કરે છે, એવી વાતો જ હું નથી બોલ્યો અને બોલવાનો નથી, કારણ કે મારે મતલબ નથી। હું તો અમારા બાબાના મુખમાંથી નીકળેલા અમૃત જેવા સૂત્ર છે ને સૂત્ર જ બોલીશ, કારણ કે સૂત્ર જ મને પ્રિય છે અને મને વિશ્વાસ છે કે સાચા ગુરુનો ભાવ પણ એ જ હોય કે મારી વાણીનો પ્રચાર થાય। સાચા ગુરુનો આ જ ભાવ હોય છે। નકલી ગુરુ હોય એમ શિષ્યોને કહેતા હોય કે અમારો ભેગો પ્રચાર કરજો, એ બધા નકલી ગુરુઓની વાતો છે। અમારા બાબા જેવા સમર્થ મહાપુરુષ માટે આવી વાતો ક્યારેય હોતી જ નથી, આવી વસ્તુ છે। એટલે હું કોઈ વ્યક્તિવાદમાં હું માનતો નથી, સંપ્રદાયવાદમાં હું માનતો નથી, હું પણ કેવલ સિદ્ધાંતોના પ્રચારમાં જ માનું છું કે સિદ્ધાંતોનો પ્રચાર થવો જોઈએ। અમારા બાબાની જેટલી સિદ્ધાંતની વાતો છે હું વારંવાર સત્સંગમાં લઉં છું કે એ એમ કે છે કે એકલી સ્ત્રીએ ક્યારેય બરસાનામાં વાસ કરવો જોઈએ નહીં,
તો ઈ મેં ચર્ચા કરી હશે. બાબાએ કીધું હશે કે દાઢી જટા વધારવાથી કોઈ સાધુ બનતું નથી, સાધુ મનની વ્રતથી બનાય છે. તો ઈ વાત મેં 1000 વાર બોલી હશે, કારણ કે મારા બાબાના સિદ્ધાંતો છે. આવી વસ્તુ છે. એટલે સિદ્ધાંતોનો પ્રચાર કરવો ને એ જ સારી વાત છે. પછી રામસુંદરજી આગળ કહે છે, मैं संन्यास लेने का पक्षपाती नहीं हूं. मतलब કોઈ સંન્યાસ લેતા હોય તો હું સંન્યાસનો પક્ષમાં નથી. રામસુખદાસજી કહે સંન્યાસ લેવાના પક્ષમાં કે હું નથી. કલયુગ में સંન્યાસ વર્જિત છે. કલયુગમાં કોઈ સંન્યાસ લેવો જ નહીં. સંન્યાસ વર્જિત છે कलयुग अंदर. गीता कहने वाले और सुनने वाले दोनों ही साधु नहीं थे. गीता કહેવા વાળો ગ્રહસ્થ હતો. 16,108 રાણી હતી અને અર્જુનને પણ 4-5 રાણીઓ હતી. એટલે ગીતા સાંભળવા વાળો ને કહેવા વાળો બેમાં એક સંન્યાસી નહોતા. બે ગ્રહસ્થ હતા, છતાં પણ ગીતાજી સુંદર રીતે ચાલી અને સુંદર રીતે ગીતાજીનું અધ્યયન મનન થયું. મતલબ રામસુખદાસજી એમ કહે છે કે ગીતા કહેવા વાળો સાંભળવા વાળો બે ગ્રહસ્થ જ હતા, તોય દિવ્ય ચર્ચા થઈ. એનો અર્થ એમ છે કે દિવ્ય ચર્ચામાં ગ્રહસ્થ અને સંન્યાસીનો ભેદ નથી. બધા લોકો સત્સંગની દિવ્ય વાતોનો લાભ લઈ શકે છે નિશ્ચિત. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. मैं भी साधु बना नहीं, माने 5 वर्ष की आयु में साधु बना दिया. રામચંદ્રજી કે હું સાધુ બન્યો નહોતો, સાધુ બનવા નીકળ્યો નહોતો, પણ માએ 5 વર્ષની ઉંમરમાં કે અમને સાધુ બનાવી દીધા. અને એ સમયે હું જાણતો નહોતો કે સાધુ શું કહેવાય કે, पर जिस मार्ग पर आ गया उसको पूरा करने में लग गया. પણ મારે એક ટેવ હતી કે જે માર્ગ ઉપર હું હાલતો ને એ માર્ગને પૂરો કરવાની ટેવ હતી કે હવે પૂરું જ કરવું. આ લગન બહુ સારી. જે વસ્તુ પકડો એને એવી રીતે પકડો ને કે પૂરી કરીને જંપો તમે. જે વસ્તુ પકડો એને એવી રીતે પકડો કે જ્યાં સુધી એનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી પછી વસ્તુને છોડવાની નહીં. એને તમે પકડી રાખો, પૂરી તરહથી પકડી રાખો. એમાં કોઈ સંશય નથી. આવી વસ્તુ છે. મનુષ્ય પકડે અને છોડે એવું કરે ને એટલે એને ભગવાન મળતા નથી. પણ જે વસ્તુ પકડે એને પકડી રાખે તો એને પછી અવશ્ય ભગવાન મળે છે. નિશ્ચિત રૂપે ભગવાન મળે છે, એમાં કોઈ શંકા નથી. પણ ભગવાનને પકડો તો પછી કોઈ દી છોડો નહીં. તમને એમ લાગે કે ભગવાનને મેળવી લેવાય એ જ સત્ય છે સંસારની અંદર, તો એને એવી રીતે પકડો કે પછી ક્યારેય છોડો નહીં. તો તમને ભગવાન બહુ ઝડપથી મળી જશે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. પણ આગળ રામસુખદાસજી શું કહે છે, મેં વૈષ્ણવ સાધુ હું, સન્યાસી નહીં. મતલબ મને કોઈ વૈષ્ણવ સાધુ કે ને તો ગમે છે રામસુખદાસજી કહે, પણ હું સન્યાસી